તો હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. તો હું આજે આવી ગયો છું ભાખર વિસ્તારમાં. અહીંયા મારે ત્યાં કામ એક ચાલી રહ્યું છે, તો થોડી વાર કીધું આજે તો એક વ્લોગ થઈ જાય. ભાખર ઉપર આવી ગયો છું. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો આશા કરું છું. જો અહીંયા બધાએ કોરેજ ભાખર જ છે, જોઈ શકો છો તમે. અમારે અહીંયા કામ ચાલી રહ્યું છે. તો પહેલાં તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, બરાબર? જેથી કરીને આપણને પણ મજા આવે વિડીયો બનાવવાની. અને કોમેન્ટ કરજો કે હું વિડીયો કેવા બનાવું છું, તમને પસંદ છે કે નથી. તો અત્યારે મિત્રો હું આદિવાસી વિસ્તારમાં છું. જે આ લોકો જો અહીંયા ભાખરમાં રહે છે. અહીંયા ઠંડી પણ બહુ પડે છે. ઠંડીના કારણે ભાખર ઉપર રહે છે, બરાબર? તો એક તો તમે વિચાર કરો કે અહીંયા આવા ભાખર ઉપર રહેવું એટલે કોઈ સહેલું કામ નથી. આ લોકો જ રહી શકે, આપણા લોકોનું કામ નથી કે આપણે રહી શકીએ. કેમ કે અહીંયા કોઈ બી જનાવર આવી શકે. મને પણ અહીંયા ડર છે. જો હું અહીંયા આવ્યો છું તો મને પણ ડર છે કે ભાઈ કંઈ પણ આપણી સાથે થઈ શકે. કેમ કે આપણને કોઈ ઓળખતા ના હોય, એટલા માટે કોઈ બી થઈ શકે. જુઓ પાછળ કેટલા મોટા ભાખર છે. અહીંયા પણ ભાખર છે અને અહીંયા સામે પણ ભાખર છે. જુઓ કેટલા મોટા મોટા ભાખર છે. અને નીચે રોડ છે, સામે પણ ભાખર છે. એટલે કોરી મોરી બધો ભાખરવાળો વિસ્તાર છે, બરાબર? ચાલો હું તમને થોડો આગળ બતાવી દઉં. મિત્રો આમ તો ડર લાગે છે, હું પણ કોઈને ઓળખતો નથી, પણ તો ડરતો આપણે એક યુટ્યુબમાં વિડીયો થઈ જાય કીધું. તો પહેલી તો બહુ થોડી મજા પણ આવી રહી છે અહીંયા ભાખર ઉપર ફરવાની. થોડું સાચું જ રહેવું પડે. આપણે આદિવાસી વિસ્તાર છે એટલે એમ તો બધા સારા માણસો હોય છે, પણ થોડી ડર પણ લાગતી હોય. તો સપોર્ટ કરજો ચેનલને. અને હું વિડીયો કેવો બનાવ્યો છે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, બરાબર? જો કેટલો ઊંચો આવી ગયો છું. અહીંયા આ લોકો એટલી ઠંડીમાં રહે છે ને, વાત જ છોડી દો. એટલી ઠંડી છે અને બહુ ઠંડી પડે છે. અને આવા ઠંડી વિસ્તારમાં રહેવું એટલે જેમ તેમની વાત નથી, બરાબર? આપણે તો કોઈ બી કરીને આપણે તો આપણી બાજુ તો છે, બધી સેફટી છે, એટલા માટે સારું છે. એના લોકોને બધા ભાખરમાં રહેવાનું હોય એટલે ડર તો લાગે બધાને. મને તો બહુ જ લાગે ડર. એટલે થોડો બીતો દિવસ છે તું પણ આવ્યો છે. ઠંડી પણ અહીંયા છે. તમને એવું છે સ્વેટર પહેરવા છે, પણ ઠંડી છે એટલે સ્વેટર પહેર્યું છે, બરાબર? તો આજે પણ બહુ મજા કરી દીધી અહીંયા ફરવા આવ્યો છું એટલે. જો સામે પણ ભાખર છે અને સામે પણ ભાખર છે. ટીકોરા ભાખર જ છે. ચલો આપણે હવે જે હતા અહીંયા પાછા જઈએ. અહીંયા વધારે ઓળખતા નહીં એટલે રહેવાય ના. કેમ કે અહીંયા બધા માણસો તીરકોંટાવાળા છે. થોડા માઠો ભગવાન કરે ઝઘડો ના થાય, પણ ઝઘડો થઈ જાય સીધા તીરકોંટા આવી જાય. એટલે જો આ લોકો અહીંયા ઘર બનાવી રહ્યા છે. જો આ પથ્થર કેવા છે. બહુ મજબૂત પથ્થર પણ છે. જો ભાખરમાં રહેવું એટલે જેવી તેવી વસ્તુ નહીં. એક સામે પણ ભાખર છે. અહીંયા સામે ભાખર માટે એક સાઈડમાં ઘર છે. અને સામે પણ જોતા હશો તમે, જો ત્યાં પણ ઘર છે. પેલો પણ જો ભાખર કેટલો ઊંચો, ત્યાં પણ લોકો રહે છે. અને સામે પણ ટાંકું છે, ત્યાં સામે પણ લોકો રહે છે, તમે જોઈ શકતા હશો. ચાલો તો હવે આપણે ધીરે ધીરે નીચે જઈએ. અહીંયા આપણે જે જગ્યા છે ત્યાં જતા રહીએ. ઘણું દૂર ના જવાય. જો અહીંયા મંદિર આવેલું છે અને આ રોડ છે. રોડ કેટલો નીચો છે, હું કેટલો ઉપર છું તમે જોઈ શકતા હશો. જો આ મંદિર આવેલું છે અને આ રોડ જાય છે પોશીના બાજુ. અને આ બાજુ હળાદ, એટલે કે ખેડ બ્રહ્મા વિસ્તારમાં છું હું અત્યારે. અહીંયા અલગ મલકના ઝાડ પણ જોવા મળે છે. નવા નવા ઝાડ છે. શું ઝાડ છે એ આપણને પણ ખબર નથી. આ લોકોને બધી ખબર હોતી હોય છે, આપણને ઓછી ખબર છે. ચલો હજી પણ આપણે નીચે જઈએ. મિત્રો આમ તો અહીંયા મજા આવે છે,
પણ થોડી હજી આપણે કોઈને ઓળખતા નથી, ઓળખાણ ઓછી છે એટલે હજી નવા નવા છીએ આપણે. એ ચાલવાનો પણ રસ્તો આ લોકોને ખબર જ હોય ક્યાંથી ચાલવું. જો આ લોકો ગમે તે એડજસ્ટ કરી દે છે. જો આ લોકો બધા કરે છે. અહીંયા આપણે કામ ચાલી રહ્યું છે, બરાબર. આ રોડ છે, રોડનું કામ છે. અહીંયા બેસ્ટનો મસ્ત રોડ બની ગયો. જો આ પણ રોડ જાય છે. બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. મિત્રો, તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. અને વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. જય માતાજી.